અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરીને આપણે મેળવીએ છીએ. તો આ બંનેનો સરવાળો કરીએ તો કે 500 અને 510નો 20નો સરવાળો કરીએ એટલે કેટલા 1020. હવે એને અડધા કરીએ એટલે કેટલા થશે 510. હવે કાંઈ નથી કરવાનું, બધામાં આપણે જોયું છે વર્ગ લંબાઈ છે ને 20 ને છે, વર્ગ અંતરાલ કેટલું છે 20. તો આ જે પેલું મળે એમાં 20 ઉમેરતા હોય, બધાનો સરવાળો ને કાંઈ નથી કરવાનું, બહુ સરળ રીતે કાંઈ નહીં. તો હવે કરીએ તો 530 પછી પાછા 20 ઉમેરીએ એટલે કેટલા આવશે તો કે 550, પાછા 20 ઉમેરીએ 570 અને 500. ચાલો એટલી વસ્તુ મળી ગઈ. પેલી કોલમ તો આપણે ઓલામાં મેળવતા હતા પદ વિચલન ધારેલા મધ્યકની રીતમાં, અહીંયા જ તે. હવે ઓલા આપણે જે ડીઆઈ મેળવતા હતા એની જગ્યાએ મેળવવાનો છે યુઆઈ. તો કે યુઆઈ શું છે તો કે xi માઇનસ a છેદમાં h. h એટલે શું? જે હમણાં જ કીધું વર્ગ લંબાઈ. અહીંયા તફાવત કેટલો છે, વર્ગ અંતરાલ કયું છે એ આપણો h થઈ ગયો. તો કે સાહેબ આમાં 20 નો છે એટલે કે પેલી કિંમત આપણે અહીં લખવીને દર્શાવવું હોય ને બાજુમાં બધું દર્શાવતા હોય તો h બરાબર સાહેબ 20 લેવાના છે. યાદી માટે આપણે હારો લખતા જઈએ.